ધોરણ 10 વિજ્ઞાન અધ્યાય 1ના પ્રશ્નો. આ પ્રશ્ન બોર્ડમાં આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે. ચાલો શરૂઆત કરીએ રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. બરાબર, આપણે દર ચેપ્ટર વાઇઝ જોઈશું. ચેપ્ટર વાઇઝમાં આપણે પેજ નંબર પરથી જોઈશું કે આમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે અને પ્લસ કે જે ઇમ્પોર્ટન્ટ છે અને જે પોઈન્ટ છે એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો આવી શકશે એ પણ હું તમને સમજૂતી આપીશ. અને સાથે સાથે હું જે બોલું છું, જે પ્રશ્નો ઇમ્પોર્ટન્ટ છે તમારા માટે, એનું છેલ્લા મેં એક PDF ફોર્મેટમાં પણ વિડીયોના અંતમાં મૂકી દીધું છે. એટલે તમે ચાલુ વિડીયોમાં લખવાનો ટ્રાય કરતા નહીં, તમારે પોઝ કરીને લખવાની જરૂર નહીં. છેલ્લા એ પ્રશ્નોનું લિસ્ટ મેં આપી દીધું છે. બરાબર, પેજ નંબર 1માં વાત કરીએ તો આમાંથી તો કોઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે નહીં, એટલે તમારે આ પ્રકરણ 1માંથી આ પહેલું પેજ કરવાની જરૂર નથી. બરાબર, હવે પેજ નંબર 2 લઈએ તો એમાંથી શું ઇમ્પોર્ટન્ટ છે તો કે રાસાયણિક સમીકરણો. આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, રાસાયણિક સમીકરણો ખાસ કરીને તમારે વસ્તુ યાદ રાખવાની. બરાબર, એ પછી આ પણ એક ઇમ્પોર્ટન્ટ છે. 1 માર્ક્સમાં તમને પ્રશ્ન આવી શકે છે. 1 માર્ક્સમાં આવી શકે છે પ્રશ્ન કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની જ્યોત જોવા મળે છે. તમને 1 માર્કમાં એક વાક્યમાં પ્રશ્ન પૂછી શકે તો તમારે જવાબ શું લખવાનો તો કે જગારા મારતી સફેદ. બરાબર, આ લખશો તો તમને પૂરેપૂરો માર્ક્સ મળશે. સફેદ એકલો લખશો તો કદાચ તમને અડધો માર્ક્સ પણ એક્ઝામિનર આપી શકે છે. બરાબર છે. દર વખતે કે વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું, લોખંડની ખીલી અને કોપરના સલ્ફેટના ઉદાહરણથી સમજાવો. એટલે તમારે એનું સમીકરણ પણ લખવાનું છે. બરાબર, પછી આ પદાર્થ X છે એ પણ 2026માં આવવાના ચાન્સ છે કે જે આ છે એ 2 માર્ક્સનું ક્વેશ્ચન પૂછાઈ શકે. Xનું દ્રાવણ ધોવા માટે જે વોશિંગ પાવડર વ્હાઇટ વોશ વપરાય છે જે, બરાબર, એનું સૂત્ર લખો. Xનું સૂત્ર લખો, નામ દર્શાવો, પાણી સાથે પ્રક્રિયા દર્શાવો. એ પણ ઇમ્પોર્ટન્ટ છે. આપણે એ પણ જોઈએ છીએ કે આમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે. બરાબર, એટલે આપણને ખબર હોવી જોઈએ કે કયા ક્વેશ્ચનમાં કઈ રીતે જવાબ લખવો. બરાબર, હવે આપણે વાત કરીએ તો આ સમીકરણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ સમીકરણો તમારે ના યાદ રહેતા હોય તો 25-30 વખત લખીને પણ તમારે મોડે કરી જ દેવાના. આમાંથી એક ને એક સમીકરણ તો આવે છે, દર વર્ષે એક્ઝામની અંદર આવે છે. બરાબર, આગળ જેમ વાત કરીએ દ્વિવિસ્થાપનની પ્રક્રિયાનો પણ પ્રશ્ન પૂછાય છે, જે આપણે આગળ વાત કરી છે. બરાબર, એ ઇમ્પોર્ટન્ટ છે. પરંતુ એમાં એવું છે કે દ્વિવિસ્થાપનમાં કરતાં એટલે એવું પૂછાય એની સાથે પણ પૂછી શકે કે વિસ્થાપનની પ્રક્રિયા એટલે શું, લોખંડની ખીલી કોપરનો સલ્ફેટના ઉદાહરણથી સમજાવો અને દ્વિવિસ્થાપનની વ્યાખ્યા પણ લખો. બરાબર, કાં તો એનું સમીકરણ પણ બેલેન્સ કરવા માટે તમને બતાવી શકે છે, કાં તો એક ઉદાહરણ આપ્યું હોય. મોસ્ટ IMP ક્વેશ્ચનનું લિસ્ટ. આનો પૂરો વિડીયો મારા યુટ્યુબ ચેનલ પર અપલોડ કરી દીધેલો છે. તમારે પૂરો વિડીયો યુટ્યુબ પર ચેનલ પર જઈને જોઈ શકો છો. જો તમને આવા જ વિડીયોની જરૂર હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે પણ શેર કરજો. થેન્ક યુ.